આશા રાખીએ કે આ ધારાસભ્યશ્રી આ મુખ્યમંત્રીની આ જે વાત છે તેને ધ્યાનમાં રાખશે. બિલકુલ બિલકુલ. અને હવે આગળ વધીશું સવાલની સાથે કે રાજકોટમાં જે આખો મામલો સામે આવ્યો છે એમાં સાચું કોણ, જયંતિ સરધારા કે પછી પીઆઈ સંજય પાદરિયા? હવે પીઆઈ સંજય પાદરિયા કે જેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે, પરંતુ આ મામલો આખો 25 નવેમ્બર આસપાસનો કે જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપ, પોસ્ટર્સ લાગ્યા, તમામ વાતો સામે આવી, ત્યારે આ હુમલાનો મામલો, રાહતના સમાચાર પીઆઈ સંજય પાદરિયાની સામે એ છે કે હત્યાની પ્રયાસની કલમ જે ઉમેરવાની હતી, જેને લઈને હવે પોલીસ કોર્ટમાં રિપોર્ટ પણ કરી શકે છે. રાધા, જ્યારે આખો મામલો સામે આવ્યો ત્યારે આખા લેવા પાટીદાર સમાજમાં એક અચરજ થઈ હતી કે આખરે સરદાર ધામના ઉપપ્રમુખ પર આવો જીવલેણ હુમલો શું થઈ શકે ખરા? કારણ કે જે રીતના આપણે લોહિયાળ દ્રશ્યો જોયા હતા જયંતિ સરદારા કે જેમનું કદાચ માથું ફાટી ગયું તેવા દ્રશ્યો હતા, અને પછી જ્યારે હોસ્પિટલના બિછાનેથી પણ આપણે દ્રશ્યો જોયા કે આખો તેમનો ચહેરો પાટાથી ઢંકાયેલો હતો, એવું લાગતું હતું કે ખૂબ જ મેજર ઇન્જરી તેમને માથામાં થઈ છે. પરંતુ જ્યારે આજે પોલીસની બાઇટ આવી, પોલીસ જ્યારે અધિકારી તરફથી જ્યારે નિવેદન આપવામાં આવ્યા ત્યારે તેમના તરફથી એવું કહેવામાં આવ્યું કે જયંતિ સરદારા પર કોઈ જીવલેણ હુમલો થયો નથી, અને એવું લાગી રહ્યું છે કે જયંતિ સરદારાએ પોતાના પર ખૂની હુમલો થયો છે તેવું ષડયંત્ર રચ્યું છે. આ વાત એટલા પરથી લાગી રહી છે કારણ કે પોલીસ અધિકારી તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું કે જે હત્યાની કલમ આખા કેસમાં લાગેલી છે તે હત્યાની કલમ હટાવવા માટે અમે કોર્ટમાં રિપોર્ટ કરવાના છે. કારણ કે પોલીસે કહ્યું કે ડોક્ટર તરફથી અમને જે સર્ટિફિકેટ મળ્યા છે, તેમના તરફથી જે નિવેદન મળ્યા છે, જે ઇન્જરીનો રિપોર્ટ મળ્યો છે, તેમાં કોઈ એવી મેજર ઇન્જરી અમને દેખાતી નથી. સાથે સાથે પોલીસે એમ પણ કહ્યું, જે સીસીટીવી ગુજરાત ફર્સ્ટે સૌપ્રથમ બતાવ્યા હતા, પોલીસે એમ પણ કહ્યું કે સીસીટીવીમાં અમને પીઆઈ સંજય પાદરિયા પાસે કોઈ જ હથિયાર દેખાતું નથી. એટલે કે જયંતિ સરદારાના બે મોટા દાવા અહીંયા ધરાશયી થયા. એક તો એ કે તેમના હાથમાં પિસ્તોલ હતી, હથિયાર હતું, એ દાવો ખોટો સાબિત કર્યો પોલીસે. બીજો દાવો એ કે તેમના પર જીવલેણ હુમલો થયો છે, એ દાવો પણ પોલીસે આજે નકાર્યો છે. આજે પોલીસ તરફથી શું નિવેદન આપવામાં આવ્યું આખા મામલે પહેલા તે સાંભળી લો. તમામ પુરાવાઓને ધ્યાને લઈ જો બીએનએસની કલમ 109 હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો, આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે, અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસની કલમ 117(2) ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈ પણ પ્રકારની જીવલેણ ઈજા થયેલ હોય એવું લખેલ છે નહીં. પીઆઈ દ્વારા એક અરજી એસીપી ઓફિસમાં આપેલી છે, તો આના આધારે અગર પીઆઈ ફરિયાદ કરવા ઈચ્છતા હોય તો એમની ફરિયાદ પણ નોંધવામાં આવશે. તો આ મામલે રાજકોટ તાલુકા પોલીસ કે જેમણે ડોક્ટર પાસેથી એક રિપોર્ટ પણ માંગ્યો છે કે શું ખરેખર જે રીતે બતાવવામાં આવ્યો હતો એટલી મેજર ઇન્જરી હતી કે પછી વાત કંઈક અલગ હતી? કારણ કે જે તે સમયે પોસ્ટર્સ એવા લાગ્યા હતા હોસ્પિટલની બહાર કે જે આખું વાગ્યું છે, જે રીતે પાટો બાંધવામાં આવ્યો છે, એવી પણ વાત સાંભળી હતી કોઈકની સાથે વાતચીત કરતી વખતે કે સામાન્ય એક પટ્ટી પહેલા તો દેખાતી હતી અને ત્યારબાદ આખું મોઢું કવર કરી દેવામાં આવ્યું છે પાટાથી, અને અનેક સવાલો ત્યારબાદ ઉઠ્યા અને ત્યારબાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી રિપોર્ટ ડોક્ટર આપે તેવી ડોક્ટર પાસેથી પણ વિકાસ માંગ કરવામાં આવી. બિલકુલ રાધા, આમાં આપણે જયંતિ સરદારાનો પક્ષ છે. જયંતિ સરદારા સતત મીડિયાની સામે પણ છે, જાહેર જીવનમાં પણ છે, પરંતુ જેમના પર આક્ષેપ લાગેલા છે તે પીઆઈ સંજય પાદરિયા આખરે ક્યાં છે તે એક મોટો સવાલ છે. આટલા સમયથી પીઆઈ સંજય પાદરિયા સામે આવ્યા જ નથી, અને આ એક દાવો જયંતિ સરદારાનો ખૂબ જ મજબૂત છે. તેમનું કહેવું છે કે જો એ પીઆઈ અધિકારી શ્રી સાચા છે તો પછી સામે આવતા કેમ નથી? હું તો બધાની સામે છું, હું તમારી સામે સતત નિવેદન આપી રહ્યું છું, પરંતુ જો સંજય પાદરિયા સાચા છે તો કેમ સામે નથી આવતા? બીજી સૌથી મહત્વની બાબત કે જયંતિ સરદારા તરફથી એક આખી ફરિયાદ દાખલ કરવામાં આવી કે મારા પર હત્યાનો હુમલો થયો છે, અને જો જયંતિ સરદારા ખોટી બાબત ફેલાવતા હોય તો પછી સંજય પાદરિયા તરફથી જયંતિ સરદારા તરફ કેમ કોઈ એક પ્રકારની એફઆઈઆર કે ફરિયાદ દાખલ કરવામાં નથી આવી રહી? તે પણ એક મોટો સવાલ છે. એટલે કે આ બધા સવાલ તો થઈ રહ્યા છે, એમાં તમારે સમજવાનું છે કે શું થઈ રહ્યું છે. પરંતુ ગઈકાલે દિનેશ બામણિયાએ ખૂબ જ મોટો આક્ષેપ જયંતિ સરદારા પર એ લગાવ્યો હતો કે જયંતિ સરદારા તો એક મોહરું છે, ને મોહરું બનીને આ બંને સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ આ બંને વચ્ચે ખટરાક ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને મારી પાસે કેટલાક એવા પુરાવા પણ છે જેનો હું ખુલાસો કરવાનો છું જયંતિ સરદારા પર. તેવામાં જયંતિ સરદારાએ દિનેશ બામણિયાના આ આરોપ પર શું કહ્યું તે પણ સાંભળી લઈએ. કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મીટિંગ નથી થઈ. તમે લેતા હો અહીંયા મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મીટિંગ હતી. જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે, સુપારી લીધી છે,
તો હું જાહેર જીવન છોડી દઈશ.